હવામાન વિભાગની આગાહીને લઈ એક અપડેટ સામે આવી રહ્યું છે। ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે કડકડતી ઠંડી પડી રહી છે। દિવસે તડકો નીકળતો હોવા છતાં લોકોને ગરમ કપડાં પહેરી રાખવા પડે છે। તેની વચ્ચે હવામાન વિભાગની આગાહીએ લોકોને ફરી ડરાવ્યા છે, કેમ કે 26મી જાન્યુઆરી પછી ઠંડીમાં થોડીક રાહત મળવાની સંભાવના છે। ત્યારે હાલ પહાડો પર કેવો છે મોસમનો મિજાજ, જોઈશું આ અહેવાલમાં। પહાડી રાજ્યોમાં ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલો વ્હાઇટ અટેક બંધ થવાનું નામ લઈ રહ્યો નથી, જેના કારણે જ્યાં જુઓ ત્યાં સફેદ બરફની ચાદર જોવા મળી રહી છે। પહાડી રાજ્યો માટે બરફ વરદાન સ્વરૂપ છે, પરંતુ તેના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી પહેલાં વાત કરીશું પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરની। અહીંયા રામબન હોય કે શ્રીનગર કે પછી પૂંછ, દરેક જગ્યાએ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે, જેણે માનવ જીવન પર સૌથી મોટી અસર કરી છે। પૂંછમાં તો અનરાધાર બરફ વર્ષા કારણે રસ્તો બંધ થઈ જતાં સ્થાનિક પ્રશાસને તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। જમ્મુ કાશ્મીરના ટોડા જિલ્લામાં તાજી બરફ વર્ષા પછી ફસેલા વિસ્તાર વન્ડરલેન્ડમાં ફેલાઈ ગયો છે। દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે કુદરતે સફેદ રૂ જમીન પર પાથરી દીધું હોય। એડવેન્ચરના રશિયાઓ આ દ્રશ્યો જોઈને આનંદિત થઈ ઉઠ્યા છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું ને અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।